સુરતના ડભોલી બ્રિજ પાસે આવેલ ઇમ્પેરિયા 39ના રહીશો ઉતર્યા વિરોધમાં। રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવતા લોકોમાં વિરોધ જોવા મળ્યો। મોબાઈલ ટાવરની કંપનીઓએ અલગ અલગ 4 જેટલા ટાવર 150 મીટર જેટલા અંતરમાં જ ઊભા કરેલા હોય અને વધુ એક ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતી હોવાની જાણ થતાં લોકો વિફર્યા અને એસએમસીની મંજૂરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોબાઈલ ટાવરની રેડિયેશનને ખતરો રહેતા આ ખતરાને લઈને આસપાસના રહીશોમાં વિરોધ જોવા મળ્યો। મારું નામ સંદીપ ત્રિકમભાઈ નાયાણી છે અને અમે અત્યારે ઇમ્પેરિયા 39 ફ્લેટમાં રહીએ છીએ અને અમારો વિરોધ એ છે કે જ્યાં અમારી સામે રોડ નીકળે છે એમાં ઓલરેડી 4 ટાવર તો ઓલરેડી છે જ અને 5મો એસએમસી દ્વારા પરમિશન આપીને 5મો આ ટાવરવાળા ટાવર નાખવા આવી રહ્યા છે। તો ઓલરેડી ત્રણ ટાવરની પરમિશન આપેલી છે એસએમસી દ્વારા। તો એક તો ગેકા છે જે 4થો ટાવર તો નાખી જ દીધો છે, જે પરમિશન એને આપી જ નથી છતાંય નાખી છે અને હજી 5મો ટાવર એવડે નાખવો છે। તો અહીંના રહીશો જે બધા છે રેસિડેન્સીઓમાં 39 ઇમ્પેરિયા છે, 39 એવન્યુ છે, એ બધા લોકો એનો સખત વિરોધ કરી રહ્યા છે કારણ કે અમે એસએમસીમાં ગયેલા તો એની તપાસ કરવા તો ઓલરેડી એસએમસી દ્વારા ઓલરેડી 3 ટાવરની મંજૂરી દેવામાં આવી છે છતાંય તે અમે કોઈ એનો વિરોધ નહોતા કરતા। 3 ઓલરેડી અત્યારે બીજા 2 નાખવા આવી રહ્યા છે, એક નાખી દીધો છે અને એક હજી નાખવા આવી રહ્યા છે। તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ। નાના નાના બાળકો છે અને લોકો કહે છે કે એના રેડિયેશનથી લોકોને જાનહાનિ થઈ રહી છે, એ માટે અમે એસએમસીમાં ગયેલા તો ના એને એવું અમને કીધું કે ઓલરેડી 3 ટાવરની પરમિશન આપેલી, તો આ 5મો ટાવર નાખવા આવી રહ્યા છે તો એ શું કામ? અને એનો વિરોધ અમે સાહેબોને કીધું છે તો એની ઉપર સતત કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક। તો અમે એ તમને વિનંતી કરીએ છીએ કે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। મારું નામ સંગીતા છે, હું આ ઇમ્પેરિયામાં રહું છું। અહીંયા અમારા ઘરની સામે 4 મોબાઈલના ટાવર તો ઓલરેડી છે અને 5મા ટાવરની પરમિશન ન હોવા છતાં જે મોબાઈલ ટાવરવાળા છે એણે મોબાઈલનો ટાવર બનાવવાનું ચાલુ કરેલું છે। રહીશોએ 10 દિવસથી એકધારી વિનંતી કરવા છતાં એ લોકો માનવા માટે તૈયાર નથી। મોબાઈલનું રેડિયેશન તો જે ઘરે રહે છે એને તો નુકસાનકારક છે જ તે, અને અમારી જ ઘરની સામે અત્યારે 4 મોબાઈલ ટાવર છે અને 5માની મંજૂરી આપેલી છે। તો એવું કહેવાય છે કે ત્રણની જ મંજૂરી છે ડભોલી બ્રિજની ડિવાઈડર ઉપર, તો કેમ 5મા ટાવરની મંજૂરી આપી? અને અમારા આરોગ્ય સાથે જે ચેડા થાય છે એની જવાબદારી કોની? તો અમારા રહીશોને એટલી જ રિક્વેસ્ટ છે કે આ જે મોબાઈલનો ટાવર બને છે એને નિયમો પ્રમાણે બંધ રખાવી અને અમારી જે માંગણીઓ છે એને સ્વીકારો।